બ્રહ્મદેવે પુત્ર શબ્દનો અર્થ કહેલો એવો કે જે પુત્ર નરકથી પોતાના પિતાનો ઉદ્ધાર કરે છે એ જ પુત્ર જાણવો. જે નરકમાં રહેલા પોતાના પિતા ગયા પછી પિતાનો ઉદ્ધાર કરે એ જ પુત્ર જાણવો. ધર્મ સંપાદન કરનારો કદાચ એક જ પુત્ર હોય તો પણ પોતાના સકલ કુળનો ઉદ્ધાર કરે છે. પુત્ર જો સાધન વડે પિતા સર્વ લોકને જીતે છે. નાદી શ્રુતિ છે, વેદ પણ પુત્ર વિશે ઉત્તમ મહાત્મ્ય વર્ણ્યું છે. પિતા પુત્રનું મુખ અવલોકન કરે એટલે પિતા પિતૃ ઋણ થકી મુક્ત થાય છે. પિતા એ ઋણ થકી મુક્ત ક્યારે થાય છે? પોતાના પુત્રનું મુખ જોવે, અવલોકન કરે, રોજ ઉઠી પોતાના પુત્રને મોઢું જોવે તો પિતા પિતૃ ઋણ થકી મુક્ત થાય છે. રોજ સૂર્યોદય થાય અને પોતાના પુત્રનું મોઢું નજરે પડે, પિતાને નજરે નિહાળે તો પિતૃ ઋણ થકી મુક્ત થતો હોય છે. જે મનુષ્યને પૌત્ર દીકરાનો સ્પર્શ થાય, પોતાના દીકરાનો જો મુખ જો અવલોકન કરે તે પણ આ પ્રકારના ઋણ થકે એટલે આ લોક દેવલોક અને પિતૃલોકના કરજથી મુક્ત થાય છે. દેવલોક પિતૃલોક અને એ લોકમાં અંદર જે કોઈ પણ પ્રકારનું કરજ બાકી રહ્યું હોય તેનાથી એને મુક્ત કરવામાં આવે છે. ભગવાન મુક્ત કરે જો અવલોકન કરે તો. અને પુત્ર પૌત્રાદિક સહિત સર્ગની ઓલંગિત હતી પણ ઉત્તમ ગતિને પામે છે. જો પુત્ર પૌત્ર કરતા પણ વધારે જો જોવે, માણસ એમના વંશને આગળ જોવે તો એ ઉત્તમ ગતિને પામે છે. પોતાની જાતિની નારી સાથે વિવાહ કરી વિધિવત પુત્ર ઉત્પત્તિ થાય તો પુત્ર ઉત્તમ ગતિને પમાડે છે. પોતાની જાતિને પોતાના કુળમાં જ લગ્ન કરે ને એ જ સંતાન જે થાય તો ઉત્તમ ગતિને પમાડે છે. તથા વિવાહ કર્યા સિવાયની બીજી નારી થકી પુત્ર થાય તો પુત્ર નરકે લઈ જાય છે. જો વિવાહ ન કર્યા હોય એના સિવાય નારી થકી પુત્ર ઉત્પન્ન થાય તો નરકે લઈ જાય છે. માટે હે ગરુડ, એ રીતના સર્વ નિયમ મનમાં સમજવા. પર જાતિની નારી થકી ઉત્પન્ન થયેલો પુત્રનો ત્યાગ કરવો. પર જાતિની નારી સાથે વિવાહ કરે એનો પુત્ર ઉત્પન્ન થયો હોય એનો ત્યાગ કરવો એ જ હિતકારક છે, એને રખાય નહીં. ધણી ધણિયારી એક જ જાતિના હોય તે થકી ઉત્પન્ન થયેલો પુત્ર ઓરસ પુત્ર કહેવાય છે. જે શ્રાદ્ધાદિક સમયે દાન કરી પોતાના મા બાપને સ્વર્ગે પ્રમાણે છે. પુત્ર શ્રાદ્ધાદિ કરી દાન કરે તેના પિતૃ સ્વર્ગે જાય છે. પુત્ર સિવાય બીજો કોઈ શ્રાદ્ધાદિ ક્રિયા કરે તો પિશાચ પણ સ્વર્ગે જાય છે. પોતાના કુળમાં જ વહેલો પુત્ર ઉત્પન્ન વહેલો હોય એના દ્વારા જ એનો ઉદ્ધાર થાય. શું થાય? એનું કર્મ જ માન્ય ગણાય. શું ગણાય? બીજા દ્વારા પુત્ર ઉત્પન્ન થયો હોય ને એ કર્મ કરે તો ગતિ પ્રમાણતો પોતાના કુળનો જ પોતાના જ કુળની નારી સાથે વિવાહ કરી અને એ જ પુત્ર ઉત્પન્ન થાય એ જ ઉત્તમ ગતિએ લઈ જાય છે. એ બાબત એક આખ્યાન કહું છું, તમે સવસ્ત ચિત્તે સાંભળો. એક ગરુડા તમને એક વાત એક પ્રાચીન ભૂતકાળના પુરાતન કાળનો ઇતિહાસ વૃત્તાંત કહું છું. ઇતિહાસ શ્રાદ્ધાદિ દાનનું ઉત્તમ મહાત્મય વર્ણેલું છે. એ ગરુડ પૂર્વ તહેતા યુગમતી રમણીય શોભાયમાન મહોદયપુર નામના નગરમાં ધર્મની સત્તા અતિ બલવાન પ્રભુવાન નામે રાજા રાજ્ય કરતો હતો. પ્રભુવાન નામે રાજા રાજ્ય કરતો હતો. એ રાજા મોટા મોટા યજ્ઞ કરનારો, દાનસુ લક્ષ્મીવાદ બ્રાહ્મણો પ્રત્યે પ્રીતિ રાખનારો, સાધુઓ અને દયાળુ, શિવ સ્ત્રી વ્રતવાળો પાલનારો, આચર પાલનારો, ગુણવાન, દયાળુ અને દક્ષતા, કોઈ બાબતનો અજાણ્યો નહીં વગેરે યુક્ત તથા ધર્મ વડે સકળ પ્રજાનું પુત્ર પ્રમાણે પાલન કરે. સાથે શત્રુ જીતવાનું સામર્થ્ય બાબતે આસક્ત છતાં દંડ દેવાની પાત્ર હોય તેની દંડ દેતો રાજા હતો. એ નારીઓ પોતાના પુત્રો ગુણવાન, બ્રાહ્મણો પ્રત્યે, શ્રાદ્ધો પ્રત્યે, સાધુઓ પ્રત્યે, હરેક પ્રત્યે એ ખૂબ જ પૈસાવાળો ધનવાન રાજા હતો અને કોઈ પ્રત્યે કોઈ પ્રકાર કંજુસાઈ કરતો ન. બધા માટે એને ભાવ બ્રાહ્મણો પ્રત્યે વિપરીતને એને હિત દયાળુ ભાવ હતો. કહો હતો નારીઓ પ્રત્યે ગુણવાન, દયાળુ અને દક્ષતા ધરાવતો હતો. અને જે દંડ દેવાને યોગ્ય હતો એને જ દંડ દેતો. બધું વિચારી જોઈ વિચારીને પછી દંડ દેતો. એક સમયે રાજા સૈન્ય સહિત મૃગ હરણનો શિકાર કરવા અતિ ગ્રંથિ એવો આર પાર ન જઈ શકાય એવી ખીચોખીચ જાડીવાળા વનમાં ગયો. જો આર પાર ન જઈ શકાય એવી વનમાં શિકાર કરવા માટે રમવા માટે જતો રહ્યો. અનેક પ્રકારના સુશોભિત વૃક્ષો વાળો, ઘણા પ્રકારના મુક્તિ ભરપૂર નાના પ્રકારના પક્ષીઓના શબ્દ હતા એવા વનમાં રાજાએ પ્રવેશ બહુ દૂરથી એક મૃગ દેખ્યો. એ પછી રાજાએ મૃગ પર અતિ તીક્ષ્ણ બાણ વડે પ્રહાર કર્યો પણ તે મૃગ બાણના પ્રહારથી ન મરતા બાણ સહિત ઝાડીમાં પેસી જવાથી અદશ્ય થઈ ગયો. બાણ સહિત ઝાડીમાં પેસી ગયું. મુરગીઓ અદશ્ય થઈ ગયો. મુરગીને મારવા માટે એને તીર છોડ્યું અને તીર હતો એ ઝાડીની અંદર પેસી ગયું.
પછી રક્ત ખરડાયેલું ઘાસ નજરે પડવાથી મુર્ગા રસ્તે ગયો છે એવો તર્ક કરીને રાજાએ તેની પાછળ પાછળ જવા માંડ્યો. એવી ધારણા જતા મૃગને ધ્યાન હોવાથી બીજા વનમાં જઈ ચડ્યો. જે વનમાં શિકાર કરવા ગયો વનથી ભટકી ગયો ને બીજા વનમાં પહોંચી ગયો. એ ઠેકાણે સુધા ઋતુસાથી રાજાનો કંઠ સુકાઈ ગયો. બીજા વનમાં ગયો એટલે ટાઈમ ખૂબ સમય વીતી ગયો એટલે કંઠ અને ભૂખ અને લાગી અને તરસથી રાજાનો કંઠ સુકાઈ ગયો. તેવા સમયે સૂર્યના તાપને લીધે રાજા મૂર્છિત થયો. સૂર્યનો અકળ તાપ હતો એના કારણથી મૂર્છિત થઈ ગયો. પાણી ન મળે એટલે મૂર્છિત થઈ જાય. જળ એ ગરમીની સૂર્યના જે પ્રકાશ તાપ પડે એમ પાણી જળ વધારે પીઓ તો તમને સૂર્યના તાપની જે શરીરની અંદર જે કષ્ટી છે એ ઓછી પડે. શું પડે? તમે મૂર્છિત થઈ જાઓ અને ઘાટા હો તો માણસનો પ્રાણ પંખેરું પણ ઉડી જાય જો પાણી ન પીએ તો. જળ એ ગરમીની અંદર ખૂબ ઉત્તમ છે. કહું પીવું વધારે વધારે જેટલું બને એટલું ગરમીની મોસમમાં પાણી પીવું. શું પીવું? જળ પીવાથી શરીરને રાહત મળે. ને રાજાને પાણી ન મળ્યું એટલે ભૂખ ને તરસથી એનો કંઠ સુકાઈ ગયો. પછી ફરતા ફરતા તેની દ્રષ્ટિએ એક તળાવ પડતા રાજાએ તેમાંથી રીત પ્રવેશ કર્યો. એક તળાવ નજરે પડ્યો અને એમાં પ્રવેશ કર્યો. પછી કમળના ગંધને લીધે સુગંધ થયેલું તળાવમાં જલપાન કરી તેમાં નીકળીને થાક રહી થયો. એ રાજાએ ઠેકાણે મોટા વડનું વૃક્ષ દેખ્યું. એવું જેની છાયા શીતળ અને મનોરંજક હતી. એમના અતિ મોટી વિસ્તરણ શાખાઓ ઉપર હજારો પક્ષીઓ શબ્દ કરતા હતા. એવા વનમાં ધ્વજાથી પેટે સકળ વૃક્ષોમાં ઉચ્ચતા અને પાગેલા વડના વૃક્ષ નીચે રાજા જઈને બેઠો. જે વડનું ઝાડ હતું અને પુષ્કળ છાયાના ઘણા પક્ષીઓનો અવાજ સાંભળ્યો. ભૂખ કોણે પીધું કોણેથી અને ભૂખ છીપાણી. શું છપાણી? છીપાણી અને વૃક્ષના નીચે જઈ અને આરામથી બેઠો. પક્ષીઓનો અવાજ હતો એટલે એને આનંદિત થઈ ગયો. શું થઈ ગયો? અમે અનેક પક્ષીઓ સાથે પક્ષીઓ સાથે એનો અવાજ સાંભળો. આપણા ઘરે ચકલીનો માળો હોય અતિ ઉત્તમ. એનો અવાજ સાંભળવાથી આપણને કોઈ ગમે એટલો થાક હોય તોય પણ ઉતરી જાય. શું ઉતરી જાય? શું ઉતરી જાય? થાક પણ ઉતરી જાય. અને મિત્રો એટલે કે બીજા જીવજંતુઓ પક્ષીઓને જોવાથી એક આનંદિત થઈ જાય. શું થઈ જાય? પ્રફુલ્લિત થઈ જાય. પ્રભુવાન રાજા ઠેકાણે આવી પહોંચાર પિશાચોને દેખ્યા. એ ઠેકાણે પિશાચો આવ્યા એ દેખ્યા. જેવો સુધા તુષાદી વ્યાકુળ જેઓના બાલ ઉભા હતી મલિન જતા નિર્માણ હોવાથી ભયંકર હતા. રીતના ભયંકર પિશાચોને જોતા રાજા અતિ આશ્ચર્ય લાગ્યું. પછી પિશાચો એ પણ ભયંકર આરણ્ય રાજાને જોયો. અતિ ઉત્કંઠ થઈને તેમને એક પિશાચે વાતચીત કરવાના હેતુથી રાજા પાસે આવી અને બોલવાનો પ્રારંભ કર્યો કે હે રાજન, હે રાજન, આરણ્યમાં આપનો સમાગમ થયો. હું મારું પિશાચ પણ તેજી ઉત્તમ ગતિને ઘણું ઘણું કરીને પામી ચૂક્યો એમ ધારતા હું આજ કુતાર થયો. એ રીતનું પિશાચનું ભાષણ સાંભળી રાજા તેને કહેવા લાગ્યા, હે પિશાચ, તારું મોં અતિ ભયંકર, તારું મોં અતિ ભયંકર. અને કુતાર પિશાચને, હે પિશાચ, તારું મોં અતિ ભયંકર, શરીરનો વર્ણ અતિ કાળો છે. તો અમંગલ પિશાચ પણ તને કયા દુષ્કર્મને લીધે પ્રાપ્ત થયું? તેમજ પ્રેતત્વ પામવાનું કારણ શું વગેરે તારી સકલ હકીકત બને એમનો ઉચિત કહે. તું કોણ છે? કયું દાન કરવાથી તારો પિશાચ પણ નાશ પામે? સર મને કહો. રાજાનું એવું ભાષણ સાંભળે પ્રેત રાજાને કહ્યું, હે રાજેન્દ્ર, હું તમને મારું સુલતથી માંડીને સકલ વૃત્તાંત કહું છું. એટલે કે શ્યામ રંગ એ કાળો ભગવાનને પ્રિય હતો. કૃષ્ણ ભગવાનને પણ શ્યામ રંગ હતા. કયા હતા? પિશાચને શ્યામ રંગે જોયા એટલે એમને ખૂબ આશ્ચર્ય લાગ્યું. ધ્યાન ખેંચાય. શું ખેંચાય? એકદમ આકર્ષણનું ધ્યાન ખેંચાયું. અલગ તરી આવે એમાં તો વધારે ધ્યાન ખેંચાય. શું ખેંચાય? દરેકનું ધ્યાન ખેંચાય. એવી રીતે પિશાચપણાને જોયો શ્યામ રંગની અંદર. રાજાએ પૂછ્યું કે તમને પિશાચપણું કેવી રીતે મળ્યું? કાળા રંગવાળો વ્યક્તિ ખૂબ જ હોશિયાર હોય. શું હોય? એનું ચાતુર્ય ધરાવતો હોય અને ખૂબ જ બળવાન પણ હોય. શું હોય? ભગવાન. હા, એની જોડે તાકાત વધારે હોય. એ ખૂબ ચિત્તે કામ કરી શકતો શ્યામ રંગવાળો. ભગવાનને શ્યામ રંગ ખૂબ પ્રિય હતો. મારા પ્રતિપ્રાણનું કારણ સાંભળતા મારા પર દયા કરવાને તમે સમર્થ છો. વિદર્ભ નામની નગર હતું. સર્વ પ્રકારની સંપત્તિ, નાના પ્રકારના દેશ, નાના પ્રકાર રત્નો યુક્ત હતો. મોટા મોટા રાજગૃહો હતા. ઠેકાણે નાના પ્રકાર ધર્મ ક્રિયાઓ થતી હતી. નગરમાં દેવા અર્ચના તત્વ રહેનારો હું વાસ કરતો હતો. કે હું મનુષ્ય યુનિમાં હતો. મારે રાજગૃહ હતું. મારે કોઈ કમી હતી નહીં. ધન સંપત્તિ કોઈ પિશાચ કહી રહ્યો, રાજાને કહી રહ્યો કે મારે કોઈ ધન સંપત્તિ કોઈ કમી હતી નહીં અને હું ખૂબ જ સુખી હતો.
સય જાતિમાં મારો જન્મ હતા, મારું સુદેવ એવું નામ હતું. સય જાતિમાં જન્મેલો તો દેવ અને પિતરો રાજ સમર્પણ કરી તેમને સંતોષી કર્યા. નાના પ્રકારના દાનો આપી બ્રાહ્મણોને સંતોષ કર્યા. દીન અંધ કુપણ અનેક પ્રકારના દાન આપી તેમને અનેક પ્રકારે સંતોષિત કર્યા. ગરીબોને દાન આપવા બાકી રહ્યો નહીં. આંધળાઓને, લૂલા લંગડાઓ બધાને દાન આપી અને ખૂબ જ ખુશ કર્યા. શું કર્યા? સંતોષી કર્યા. હે રાજા, એ રીતે ઉત્તમ કર્મ કરતો હતો, એ રીતે હું સારા કર્મ કરતો હતો, કોઈ ખરાબ કર્મ કરતો હતો નહીં. તેમ છતાં મારા દૂધ રેવને લીધે સફળ નિષ્ફળ ગયા, કારણથી નિષ્ફળ થયા. તે પણ હું તમને કહું છું, એ પણ દેવ યોગે એ બધા મારા કર્મ કરેલા હતા, બધા નિષ્ફળ જતા રહ્યા. શું કર્યા? હે રાજા, મારી સંતતિ ન હતો કે મારે સંતાન ન હતો, તથા મુહત સારા મારા તરફનું પક્ષ ખેંચનારો બાંધવ વગેરે કોઈ ન હતો. મારા તરફનું પક્ષ ખેંચનારો કોઈ સગા સંબંધી પણ ન હતા. જેને મારા ઉદ્ધવ દેહાઈ મુઆ પછીનો શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કર્મ કર્યા હોય, મૃત્યુ પામેલા જે મનુષ્યનો 100 માસિક 16 માસિયા નામનું શ્રાદ્ધ થયું ન હોય, તે મનુષ્યને પહોંચવાના હેતુ કદાપી બીજો ગણાય શ્રાદ્ધ કરે તો પણ વ્યર્થ જાય છે. પોતાનું સંતાન એ જ એની ક્રિયા કરીએ, શ્રાદ્ધ કરીએ, એવું કરીએ કે એ જ માન્ય એને મળે. બાકી બીજો શ્રાદ્ધ કરે તો એના નિમિત્તનું કરે તો એને મળતું નથી. તમે હવે મારું દાન કે તમે આપી દો, તમે 75% પુણ્ય તમે લઈ લો. કોણ લઈ લો? 5% જ મારા લેખે ગણાય. 75% તો બંને લેખે જતું રહે. કોઈ જાય બીજો કરી નાખે તો એના લેખે જતું રહે. એટલે કે પોતાના પુત્ર દ્વારા જ એનું શ્રાદ્ધ કર્મ થવું જોઈએ, એની ક્રિયા મુઆ પછીની ક્રિયાઓ થવી જોઈએ. પણ એને કરી થઈ ગયું, બીજાઓ કર્યું એટલે એને દુર્ગતિ થઈ. માટે હે પૃથ્વીપતિ રાજા, તમે મારી પાછળ ઉદ્ધવ દેહાય કર્મ કરીને મારો ઉદ્ધાર કરો, કારણ કે 4 વર્ણોનો તાતા પિતા તારના રાજા છે. માટે હે રાજેન્દ્ર, મારો ઉદ્ધાર તમે કરો. હું તમને હીરા રત્ન આપું, ઉદ્ધાર એ રીતનો કરો જેથી મારું પિશાચપણું મટે. હવે રાજાને આજ્ઞા દઈ દો કે તમે મારું આ પિશાચપણું દૂર કરવાનો તમે જ કરી શકો. કો કરી શકો? તમે મારા કુળના નથી, પણ તમે નારાયણ બલિ કરીને મારું આ કર્મ કરી શકશો. તમે કોઈ પૈસાવાળામાં કોઈ કમી છે નહીં, તમારી જોડે અઢળક સંપત્તિ હોય અને તમે એ નારાયણ બલિ કરી અને મારું પિશાચપણું નારાયણ બલિ કરીને જો કરે તો એને મળે. શું મળે? એને નારાયણ બલિ કરવી પડે. જેનું સંતાન ન હોય તો એને નારાયણ બલિ કરી અને એની પાછળ કર્મ કરે તો એને મળે. હે રાજા, મારું ભલું કરવાની જો આપની ઈચ્છા હોય, જે કોઈ પ્રમાણિતા વિધિ કરો. રાજા પિશાચ વૃત્તિ નિષ્ઠ છે, કારણ કે યુનિમાં જન્મ પામે એટલે ખાવા પીવા એટલે સભી રીતે મળતું નથી. અત્યારે અમુક બીજી જાતિમાં લગ્ન કરી નાખે, કોણ નાખે? એનું સંતાન ઉત્પન્ન થઈ જાય, એ રાક્ષસ વૃત્તિના બને. કોણ બને? રાક્ષસ વૃત્તિના બને. એ પાસે એની ગયા પાસે જે કર્મ કરશે એને મળવાનું નથી. શું નથી મળતું? એ જશે એને આત્માને, એ જનારી આત્માને મળશે નહીં. શું નહીં મળે? એનો આખો નારાયણ બલિ કરીને વિધિ વિધાન કરીને પછી કર્મ કરશે, એવું એ થાય યોગ્યને મળે. એના પહેલાં મળશે નહીં. એટલું કરવા માટે સામર્થ્ય હશે નહીં, એ લોકો કરી પણ નહીં શકે. શું નહીં કરી શકે? નહીં કરી શકે. એની ગતિ થશે નહીં. એને પિશાચપણું ભોગવવું પડે. શું પડે? પિશાચપણું ભોગવવું પડે. આ વનમાં ઉત્તમ પ્રકારના ફળ, શીતળ સ્વસ્થ જળ છે, જેમાંનો કોઈ જ સુધાકરાને ઉપયોગમાં આવતો નથી. મારા પિશાચપણા નિવારણનું સાધન ઉપાય તમને કહું. આજે તમે પહેલા નારાયણ બલિ કરો. જો આવ્યો એ પહેલી નારાયણ બલિ કરો, પછી મારું તમે આ કર્મ કરો, તો જ મને આ પિશાચપણ મુક્ત કરી શકો, ના બાય કરી શકો નહીં. પછી મારી તરફ સકલ ક્રિયાઓ કરજો. એ રીતના કર્મ કરશો એટલે મારું પ્રીતપણું મટી જશે. સંશય નથી, એમાં કોઈ શંકા નથી. વેદોના મંત્રોનું પઠન પાઠ કરાવવા, સરધર્મનું આચરણ, દાન, સર પ્રાણી પર દયા, વેદાનું સરળ ભક્ત ભક્તિ પૂજા, સાધુનો સમાગમ વગેરે સાધુ પિશાચપણો નાશ કરનારા છે. વગેરે પિશાચપણાનો નાશ કરનારા છે. અત્યારે આ કળિયુગની અંદર વધી પડ્યું. કોઈ મળે કે કન્યા ન મળતી હોય, બીજી સમાજની લાવે, પછી એનું સંતાન થાય, એની પાછળ કોઈ નારાયણ બલિ જેવા કર્મ મોટા ભાગના પૈસા સંપત્તિ હશે તો કદાચ કરી શકે ને કોઈ સલાહ સૂચક મળી જાય તો મળે. તો તમે વાત ના કરી કે તરુણભાઈએ વાત કરી કે તમે આ પાઠ કરી શક્યા, એક તમે કહો આગળ મરણ થયા, અમને કોઈ સુધા ખબર હતી નહીં. એટલે આવું મળી જાય, આવું ભાગ્યના હિસાબે મળે. કોણ મળી જાય? તમે સંપર્કમાં આવી જાય વ્યક્તિ સારો, તમને જાણ કરી દે કે આ કર્મ કરો, તમે આ ઉધાર થઈ જાય ને કરવા માટે તમે તત્પર થાઓ, એ પણ મહત્વપૂર્ણ. ભાગ્ય હોય તો તત્પર થવાય. શું થવાય? એના સિવાય થવાય નહીં. એટલે કે સાંભળ્યું છે પ્રેત નાશ કરનાર વિષ્ણુ પૂજા કરવા વિષય તમને આ શ્લોકમાં ભક્તિ પૂજા કહી છે. જે વિધિ કરવાથી હું તમને કહું છું, ન્યાયથી મેળવેલું 32 માસા એટલે ગજ્જાની 8 રતી સોનું લઈને 1 લક્ષ્મી નારાયણની પ્રતિમા કરાવવી પડે છે. નારાયણ બલિમાં ખર્ચો ઘણો આવે. એની આખી લક્ષ્મી પ્રતિમા બનાવવી પડે, સોનાની મેઢીને બનાવવી પડે. શું બનાવવી પડે? અને
8 રતી અને ગદિયાનો યા પા ભાગનો, એટલે કે લક્ષ્મીનારાયણની પ્રતિમા કરાવવી પડે સોનાની. પછી એ મૂર્તિને પીળા વસ્ત્રો ધારણ કરાવી સર્વ પ્રકારના આભરણો ઘરેણા ભૂષી શણગાર યુક્ત કરવી પડે છે. અને પીળા રંગના વસ્ત્રો ધારણ કરાવી સર્વ પ્રકારના ઘરેણા શણગારથી યુક્ત કરવી પડે છે. અનેક પ્રકારના સુવાસિત જલ વડે સ્નાન કરાવી અધિવાસન સ્થાપન ભરીને પૂજા કરવી. મૂર્તિને પૂર્વે શ્રીધર, દક્ષિણે મધુસૂદન, પશ્ચિમે વામન, ઉત્તરે ગદાધર, વચ્ચોવચ પિતામહ અને મહેશ્વરનું સ્થાપન કરી અનુગર્ભે ગંધ પુષ્પ ઉપચારથી જુદી જુદી પૂજા કરવી પડે છે. પ્રદક્ષિણા કરી ઈબો હોમ કરવો પડે છે. નારાયણ બલિ કરી વખતે હોમ પણ હવન પૂજો કરવો પડે છે. સર્વદેવોની તુપ્તિ કરવી પડે છે. સર્વદેવોને એ પ્રકારની તુપ્તિ કરવી પડે છે. દૂધ, દહીં અને દૂધ, ઘી વગેરે પદાર્થો વિશ્વદેવની આહુતિ આપી તેનું સમર્પણ કરવું પડે છે. ઘી, દૂધ અને દહીંથી બધી આહુતિઓ આપવી પડે છે. યજમાને સ્વસ અંતકરણને તપ્તર થઈને સ્નાન કરવું પડે છે. યજમાને પોતાના અંતકરણથી તપ્તર રહીને ભીના વસ્ત્રે એને બેસવું પડે. શું બેસવું પડે? સૂકા કપડાથી બેસીને વિધિ કરે. હવનમાં બે આપણે વન કરાવો છે સૂકા વસ્ત્રથી. આ બલી જે વિધિ કરાવો છે ત્યારે ભીના વસ્ત્ર બેવું પડે. સૂત્રત સ્નાન કરીને ભીના વસ્ત્ર બેસીને આ વિધિ કરવી પડે. નારાયણને આગળ અધોદેહાય ક્રિયા કરવી અને ક્રોધ લોભનો ત્યાગ કરી સર્વ કર્મો કરવા. ક્રોધ અને લોભનો પણ ત્યાગ કરી દેવો પડે. અંદર ક્રોધ રહેવો દેવો જોઈએ નહીં, લોભ પણ ન હોવો જોઈએ. જે પ્રકારે કે પ્રકારે એના કર્મ કરવા જોઈએ. પછી સર્વ શ્રાદ્ધો ઉત્સવ કરવા પડે છે. પરિપંદા વાસનો દાન, તયોદસ્તેર દાન આપવા, સૈયા દાન કરી ઉદ્યોગ કર્મ પાણીથી ભરેલો દાન કરવો. એટલે કે પછી પદદાન, ત્રયોદશી એટલે કે 13 પ્રકારના દાન આપી શકાય. સૈયા દાન, કુંભ ભરેલો એટલે કે પાણીનો ભરેલો ઘડો પણ એ આપી શકાય છે. એ રીતે પ્રીતનું ભાષણ સામે રાજા ફરીથી પ્રશ્ન પૂછવા લાગ્યા. એ પ્રીત કુંભ સી રીતના કરવા, તેનું દાન સી રીતે કરવું વગેરે સક્રિયા કૃપા કરી મને કહો, કારણ કે કુંભ દાન કરવાથી પ્રીતની મુક્તિ પ્રાપ્ત થાય છે. એ રીતે રાજાના વાક્ય સાંભળી પ્રીતિ કહેવા લાગ્યું, હે રાજા, તમે ઠીક પૂછ્યું, એનો તમને ઉત્તર કહું છું. તમે સાંભળો. ઉદક કુંભ દાન કરે એટલે જીવ પ્રીત પ્રણામથી મુક્ત થાય છે. ઉદક એટલે કે જળનું જે કુંભદાન કરે તો પ્રીત પ્રણામથી એને પ્રીત પ્રાપ્ત થતું નથી. જળનું દાન કુંભરી ઘડો ભરી અને દાન અપાય તો એને પ્રીતપણું પ્રાપ્ત થતું નથી. પ્રેતના ઉદ્દેશથી કુંભદાન કર્યું અને સકલ અશુભોનો નાશ કરનાર છતાં સકલ લોકોને દુર્ગતિ નાશ કરનારું છે. ઉત્તમ સોનાનું કલશ કરીને તેને વિશે બ્રહ્મા, ઈશ, બ્રહ્મદેવ, કેશવ, વિષ્ણુ અને બીજા લોકપાલ મંત્ર વડે આહ્વાન કરી કુંભ દૂધ વગેરે પૂર્ણ ભરી ભક્તિ પ્રાર્થના સહિત બ્રાહ્મણને સમર્પણ કરવા. પેલું જળ, પછી એને દૂધનું એને તિથિ અને માસ મહિને જે આવે એને દૂધનું આપો, પછી નાનું પાત્ર આલો, મોટું આલો, પણ ભરીને આપવું પડે. દૂધનું આલો, દહીંનું આપો, પછી અલગ અલગ પ્રકારના વસ્તુ ખોડનું ભરીને આલો, કોઈ પદાર્થનું ભરીને એને તિથિ આવે, તિથિ એટલે ભરીને આપણે એને બ્રાહ્મણને સમર્પણ કરવા. કુંભદાન કરે તો બીજા દાન આપ્યાનું ક્ષય ફળ પ્રાપ્ત થાય છે. કુંભ પર દેવોનું સ્થાપના વિધિ કહું. જડાની વચ્ચો બ્રહ્મદેવ, વિષ્ણુ અને શંકર છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રહેલા છે. પહેલા ભાગની અંદર બ્રહ્મા છે, વસની અંદર વિષ્ણુ છે, ત્રીજા ભાગની અંદર શંકર રહેલા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. એ રીતે કુંભનો પૂર્વ કાંડ ઇન્દ્ર લોકપાલનું કર્મ સ્થાપન કરવું. રાજા ધૂપ, દીપ વગેરે ઉપચારોથી દેવોને થા વિધિ પૂજન કરવું. દૂધ, ઘી, શુદ્ધા કુંભ બ્રાહ્મણને સમર્પણ કરવા. એ કુંભદાન સર્વદાનોમાં મુખ્ય અને મહાપાતકો નાશ કરનારું છે. જે આ જળ ભરેલું કુંભનું દાન એ મોટા પાતકોનો નાશ કરનારું છે. જળ એ ઓપે એટલું તાકાત નથી એટલો વરસાવી શકો. કુદરત વરસાવે. કો વરસાવે? આ પ્રસાદી કહું એ કોઈ પણ પ્રકારની ગરમીની આપણે રાહત થઈ જાય. શું થઈ જાય? આ પ્રસાદ રૂપે વરસાવે. એટલો આપણે દઈ શકવાની તાકાત છે. એટલા જેટલો પુણ્ય કરવાનો આપણી ક્ષમતા નથી. ઈશ્વર આપણને નિસ્વાર્થ ભાવે કો આપણી જોડે કોઈ લે, નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરે. શું કરે છે? એ પોતે વરસાદ વરસાવી અને આખી ભરતીને ભીગવી નાખે એટલું પાણી વરસાવે. ને આપણે તો પાણીના પૈસા લે. શું લે? કલયુગની અંદર લખેલું કે પાણી પડી કે વેચાય. કો વેચાય? પહેલા પાણીનો કોઈને ગ્લાસ પાવે પૈસા નતા. હવે પાણીના પૈસા છે. શું છે? અત્યારે બોટલના 20 રૂપિયા 30 રૂપિયા લે ને કાલના આવનારા સમય 50 લે હોય લે છે. શું લેશે? એટલે પાણીના પણ પૈસા છે. પાણી ભગવાને આપેલો પ્રસાદ છે. નિસ્વાર્થ ભાવે અને એની મફત સેવા કરવાની છે. એની જગ્યાએ મનુષ્ય ભગવાનને પણ વેચવા લાગ્યો. શું લાગ્યો? પાણી તો અજાણ્યા પહેલા દૂધી નતા વેચતા. શું નતા વેચતા? ચાય નતા વેચતા. કોઈ અજાણ્યો વ્યક્તિ આવતો એને તાળો ભરીને પાવતા. શું પાવતા? ઘરના દૂધ તાળું ભરીને પાવતા. પાણી નતા પાવતા. શું પાવતા? અત્યારે નાના બાળકને પાણી રેડીને પાવે. શું પાવે?
બાળકને દૂધ પાવતા વ્યવસ્થિત દૂધ પાવતા છે, બાળકનો વિકાસ થાય. શું થતો? બાળકનો અત્યારે જન્મતા બાળકને બોટલમાં પાવે. શું પાવે? માનું ધાવણ નથી પાછું, બોટલમાં હોય પાછું પોણી રેડીની બોટલ વાળું દૂધ પાવે. શું? બાળકનો સંપૂર્ણ વિકાસ અટકી ગયો. શું અટકી ગયો? આ બધું કળયુગની અંદર આ પ્રમાણે બન્યું. જેને એની માનસિકતા સારી હોય ને આખી જિંદગી એને દુઃખમય પસાર કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી કરી નાખી. શું કરી નાખી? ને કે પોણીનો દૂધનો એ પૈસો ન હોય, એ પડીકે ન વેચાય, પણ અત્યારે પડીકે વેચાય. હવે ગાયના મૂત્રની અત્યારે ડેરી બની ગઈ. શું બની ગઈ? દેશી ગાયના મૂત્રની ભાભરની ડેરી બની. હવે આવનારા સમયમાં બધી ડેરીઓ થઈ જાય છે ને ગાયના દેશી ગાયો તમને રસ્તામાં જોવા નહીં મળે. આપણે બાટી દેવી હશે જોવા મળશે નહીં. ને એ મૂત્ર પણ પડીકામાં વેચાશે. આપણે વિધિ માટે ગાયનું મૂત્ર લાવવું હશે તો પૈસા ખર્ચીને લાવી શકશો. શું? બોટલમાં વેચાશે. શું વેચાશે? હવે અત્યારે આપણે ગંગાજળ લાવો, અહીં બજારમાંથી લાવો, વેચાતું લાવો. એ આપણને હવે શું ખબર ગંગાજળ હાલે કે પાણી ભરીને હાલે? આપણને શું ખબર? ત્યાંથી આપણે ગંગાજળ ત્યાંથી લઈને આવો, એ આપણને ગંગાજળ પ્યોર. અહીંથી પાણીની બોટલ ભરતા હશે, એનો લેબલ લગાડતા હશે તો આપણને ખબર છે નહીં. આપણે ગંગા મૈયાને ગણીને આપણે એને પૈસા આપીને બોટલ લાવી દો. શું લાવી દો છો? એના ઉપર આસ્થા રહીને આપણે વિધિમાં કરી લો છો. પણ બાકી આપણને અંદર ખબર હોતી વ્યક્તિ શું કરે છે શું નથી કરે આપણને ખબર હોતી નથી. આપણે જાતે આપણે લઈને આવ્યા, ભરીને આવ્યા, એ આપણને પાકો ખબર. એટલે ગંગાજળ આપણા ઘરે હોવું કમ્પ્લીટ જરૂરી છે. પ્રેત પ્રયાણ નાશને અર્થે દાન સદાપૂર્વક કરવું. ભગવાન ગરુડને કહે છે દાન કરો તો શ્રદ્ધાથી કરવું, પૂરા વિશ્વાસથી. જીવ ડગુમો કરવો નહીં અને પોતાના જીવને ક્યારે લોભ અને મોહનો ત્યાગ રાખીને દાન કરવું. ભગવાન ગરુડને કહે છે ગરુડા રીતના રાજા પિશાચની સાથે ભાષણ કરતો હોય એટલામાં રાજા અને સકલ સેના આવી પહોંચે. જોઈ એટલે પિશાચ રાજાને રત્નો આપી નમસ્કાર કરી પોતે ગુપ્ત થઈ ગયો. સેના આવી એટલે પિશાચ હતો એ પોતે ગુપ્ત થઈ ગયો. રાજાએ વનમાંથી નીકળીને પોતે નગરમાં આવ્યો. જે રીત ક્રિયા કરવાની હતી તે પ્રેતે કહ્યું તેમ તે રીતના રાજાએ પિશાચનું ઓધોધ્યાય કર્મ કર્યું. એને બીજાનું કર્મ કર્યું. શું કર્યું? આ કોરોનામાં કર્યું. ઘણા જણાએ એના પુત્રોએ લાશ લેવાની ના પાડી. શું પાડી? કોરોના થયો ને એના ખુદના સંતાનો લાશ લેવા તૈયાર નથી થયા કે અમને થઈ જશે કોરોના એટલે અમે લાશ નહીં લઈએ. તો પછી મનુ આસના નિયણે પોતાના ખર્ચે બલિદાન ઈંધણને વ્યવસ્થા કરી અને બીજોના અધોધ્યાય કર્મ કર્યો, અગ્નિ સંસ્કાર કર્યા. શું કર્યા? કે એના સંતાનો કરવાનો કર્મ બીજાએ કર્યો. શું કર્યો? એટલે કે એ રાજાએ પિશાચનું ઔદ્યોગિક કર્મ કર્યું કે વિધિ વિધાન નારાયણ બલિ કરીને પછી ઔદ્યોગિક ક્રિયા કરી. પણ એને કરવા માટે જે ખર્ચ કરવાનો હતો એ ખર્ચ કર્યો. તાકાતવર બીજા માટે ખર્ચો કરીએ તો કરીએ કે ને લક્ષ્મીવાન થવું આપણે બીજા માટે આટલો ખર્ચો ઉઠાવી ના ઉઠાવી શકો. આપણો ખુદનું કરવું આપણને કઠિન થઈ જાય તો બીજાનો ખર્ચો આપણે ન કરી શકો. કોઈ ભગવાન આપણને સામર્થ્ય દે તો કરી શકો. કરી શકો ને લક્ષ્મીવાન બનવું એ ઘણો પુણ્ય આગળના જન્મ પુણ્ય હોય તો જ આપણે ધન સંપત્તિ વાળા બનવાના છે. બની શકતા નથી. બનવું ખૂબ જ કઠિન હોય છે. એટલે કે રાજાએ ઓધોધ્યાય કર્મ કર્યું અને પોના પ્રભાવથી મુક્ત થઈ અને સ્વર્ગે ગયો. હે ગરુડ બીજો કોઈ પણ રસ્તે જનારે શ્રાદ્ધ કર્યું તો પણ મરનાર મુક્ત થયો. તે શ્રાદ્ધ કર્મ કર્યા હોય તો પહોંચવા મુક્તવામાં પૂછવાનું છું. એના પુત્રો જો આ કર્મ કરે તો એને મુક્ત થવામાં કોઈ પ્રકારનો વાંધો આવતો નથી. જો બીજો રસ્તે જનારા વ્યક્તિએ જો આ કર્મ કર્યું અને મોક્ષ પમાડ્યો, એને ગતિ દીધી તો પછી પોતાના સંતાન કરે તો એને ગતિ તો થવાની જ છે. એને મોક્ષ પ્રાપ્ત અવશ્ય થાય છે. જો આ પુણ્યકાળ ઇતિહાસ સાંભળે તો સમલા કદા વિપાત કી હશે તો પણ